તમે બે કા રિક્ષામાં ચડી ગયું? એ ગામમાં નથી જવાનું. હસીવું તો કાલે ગઈ હતી ગામમાં. હજી જવું? કાયમ જવાનું હોય ગામમાં. હાલો ઉતરો, કાયમ ન જવાનું હોય. લે આ તો પાછા મોઢા બગાડે લે. હાલો તો જય શ્રી કૃષ્ણ તો કરો. હાલો પેલા કોનો વારો? હા હાલો. ગામમાં નહીં, અમે રિક્ષામાં બેસી ગયા. પછી અમારે જવું છે ગામમાં. હવે સીવું કેશે હાલો. એનો પૂરો થઈ ગયો વારો, હવે તારો વારો. આ રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર સવારમાં જાય સીવન પીયું તૈયાર થઈ ગઈ. એમાં એવું છે કે જવાનું છે ગામમાં, અમારે થોડુંક લેવાનું હતી. અમારે એને છે ને ગામમાં તો એ કાલ જઈ આવી છીએ, પણ જ્યાં સુધી મામા ભેગી ન આવે ને ત્યાં સુધી એને સંતોષ ન હોય. આજ રવિવાર છે, રવિવાર મારે રજા હોય. આડે દઈએ તો રજા ન હોય. હમણાં છે ને એનો કઈ મેળ નથી આવતો. મોલમાં જવાનો, દુકાને જવાનો, કે ઘરે હોય ને તો કહે કે મને લઈ જાવી છે. આજ રવિવાર છે, હું કરે છે કે અઠવાડિયાનું કંઈ ઝીણું મોટું કામ હોય ને એ બધું આજ કાઢવાનું હોય. સવારમાં તો મારે ઓલું ગાયનું ધાર્યું છે ને એ આખું ઉખેરી ને નવું કરવું હતું. તો માં કહે કે પેલા એ આને કરી લેજે. આનું હવે પ્લાસ્ટિક ને બધું લેવા જવાનું છે. તે પછી હું એનો માપ કરવા હતો થઈને જો આ પટ્ટી કહી દી. હવે એનું માપ કરી લે તો પ્લાસ્ટિક શું છે કે ઓરસ ચોરસ એ માપનું આવી જાય ને તો આપણે કાપકૂટ જાજી ન કરવી પડે. આ પટ્ટી લીધી. પછી ઓલી આપણી મેજર ટેપ હોય ને એ અમારે હતી, પણ બાઈને પડી રહી ને તે તૂટી ગઈ, ખડી ગઈ હતી, તૂટી. લંબાઈ પહોળાઈ નો માપ આપણે કરી લીધો, આપણો દેશી માપ. એમાં છે ને એવું હોય કે પ્લાસ્ટિક આપણે લેવા જાય ને એટલે લંબાઈ પહોળાઈ તો એ 12-15 ને 15-18 ને એ રીતના આવતી હોય. વધઘટ હોય તો આપણે કાપવાનું હોય, પણ વધારે ન આવે ને એવા હાટવા માપ કરવાનું હોય. એ પટ્ટી નહોતી, નકર ફૂટમાં માપ કરી લે. હવે આ પટ્ટીએથી આપણે કાચો માપ કરી લીધો ને લંબાઈ પહોળાઈ લખી લીધી, ત્યાં આવી જશે. ને બાકી લેવાનું છે ને એ જો માં ને દક્ષા ને 2 જણા લિસ્ટ બનાવે. હવે એ બધું લેવાઈ જાય. બપોર પડી જશે આમાં ને આમાં. સીવું તો જો ભૂન લઈ લીધું ભેગું, ત્યાં ઉપાધિ નહીં. તો આઈને શીશો ક્યાંક પૂરો કરી નાખતી નહીં તો અહીંયા શું પી. પછી બધાને સીતારામ, જય માતાજી. કેમ છું બધાય? બનાવી આવી ગઈ ફૂલ પવન પણ ઉતરો, પણ હને પવન જરાય લાગતો નથી. થાય છે ફૂલ ગરમી. સવારમાં એવી ઈચ્છા 6 વાગ્યા ત્યાં વરસાદ જેવું વાતાવરણ હતું. ખાટા આવ્યા હતા તો વરસાદ આવશે. પવન નતો જવે, અત્યારે પવન નીકળો. સવારમાં ગાયનું મતલબ વાટી દીધું, ઢગલો ભરી નાખ્યો હતું, નાખી દીધું. ને ઉકળાટો ને ગરમી બહુ છે, પણ વરસાદ થતો નથી. ને પ્રિયલના પપ્પા ને માં ને બધા સીવું નહીં તો ગયા છે ગામમાં ને બકાલ લેવા માર્કેટે. જો આપણું ગાયનું ઢારી દેખાય ને જેવું પછું ફળ્યું છે ને કાળું, એ ફાટી ગયું છે તો એ લેવાનું છે. ને બીજું થોડું ઘણું ગોળ ને એવું બધું લેવાનું છે. ત્યાં ગયા છે તો કઈ આવે કઈ નક્કી નથી. મેં છે ને બકેટ લઈ લીધી. જવું છે ખેતરમાં ગુવાર ઉતારવા. હવે કોક છે જોઈએ, હવે શાક જોગા ઉતરે ને તો શાક બનાવે છે, નકર પછી બીજું કઈક બનાવવું જોઈએ. એમ તો માને ગયા છે બકેટ લેવા, પણ કઈ આવે કઈ નક્કી નથી. ને અમારે બૈદુડી જોઈ લે, બે ને હારે બાંધી ને ઓલી એને છે ને મમ કરવા જાય છે. ને અમારી ગાય જો માં બાંધી. હજી આ નાની છે ને કઈ ખબર નથી પડતી, ને ઓલી ઉભી રહી છે. એને એમ નથી કે હું ન ઉભું કે પાટું મારું કે કઈ નહીં. હોજી છે, 2 હોજી છે. ને અમારા રાધાને છે ને હું ખવડાવું છું હમણાં સવારે ને સાંજે. બહુ હજી ખાતી નથી ને એટલે એવી થઈ ગઈ છે જરાક. હમણાં થોડું ખાતા શીખી જાય ને પછી અસલ અમારા મીરા જેવી થઈ જાય. અમારા મીરા એ મોડી શીખી હતી ખાતા. એ જો એવું કામકાજ હોય. તે છે ને હજી કપડા થોડાક ધોવાને
તે હજી બાકી છે તો પેલા હું ગુવાર ઉતારી આવું, કપડા પલાળી દીધા તો પછી થોડા કપડા કઈ ધોઈ પછી શાક બનાવવાનું છે. ચાલો ગુવાર ઉતારી આવું. હાલો તો જો અટાણે બપોરનો 1-1:30 વાગ્યો હશે ને અમે આખું ગામ ફરીને પછી આવ્યા ઘરે. ફરીને જો જાજો બધો સામાન લઈ આવ્યા. લેવાનું તો ખાલી ગાયના ધારિયાનો જ હતો સામાન, પણ પછી એમ થયું કે બીજું ભેગું લેતા જ જઈએ. તો જો આવીને ઢગલો કરી દીધો બધોય. કેટલી લઈ ગયા હતા? એમાં ગોળ લીધો ને? કેટલીમાં એને ગોળ ભરાવી લીધો. 5 કિલો ગોળ ભેગો લઈ લીધો. ને આમાં છે ખાંડ. એવો બધો સામાન લઈ આવ્યા ને ગાયનું જો આ સામાન અહીં બધો આખું રિનોવેશન કરવાનું છે ને, પ્લાસ્ટિક ને માથે લીલા કલરનું આ નેટ હિન્દ્રી એ બધું બાંધવાનું છે. હવે આજને આજ બાંધી દેવું છે કે શું કરવું? એટલે જ ને, નકો પાછો હેઠ આવતા રવિવારે વારો આવે. એટલે હમણાં ખાઈ પી ને હું તો સીધો જાય તે મંડી છોડવા ને પછી વેલું બાંધી દઈએ તો હાંજ તો પડી જ જાય લગભગ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આપીએ છીએ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હું તો થાકી જાઉં ને એટલે એકવાર તો બેસી જાઉં, પછી પાણી બાળી પી ને કપાસિયાની ગોળતાજી રિક્ષામાં પડી. હા જો એ ભૂલાઈ ગયું તું મને. હજી ઉતારી નથી ને એટલે આ બીજો બધો સામાન મેં ઉતારી લીધો. બીજું કે બકાલું છે, બટેટા છે, છોકરાનું ખારેક છે, ઝીણું કરતા આબુ ને પાવડર ને લિક્વિડ ને આવું કરતા આમ યાદ કરીને એમ લખીને ગઈ હતી. લેવાનું ઝીણું હોય પણ વાર લાગે જાજી બધી. એમાં આને બેને સાચવવાની હોય પાછું. ખાંડ, ગોળ એવી બધું કપાસિયા એ બધી મેન વસ્તુ લેવાની હતી, ખાસ એને જ જરૂર હતી. પણ પછી વાહન બીજું લઈ લીધું. ખાઈ પી અને ફટાફટ 2:30 જેવું થયું છે ટાણે. હું આવ્યો તો ગાયનું ધારિયાનું માથે હતી ને એક આ લીલા કલર ની ને પડી ગઈ, કાળું પ્લાસ્ટિક તડકાનું પડી ગયું, બે હળી ગયા. આખું ન હળ્યું હોય પણ ક્યાંક ચીરાઈ ગયું હોય. ઓલી નેટ મચ્છરદાની નેટ લીધી બધું ઉતાર નાખ્યું. કેમ કે એની માથે પ્લાસ્ટિક હતું, એની માથે ને પછી આ લીલી જારી હતી, એની માથે નેટ હતી, એટલે આ તો એવું ને એવું. મારા તો ધૂળ એમાં નો ભેગી કરી આખા વર્ષ. પવન ની આ પોટ ની ધૂળ બધી આમાં જ આવે છે, તો ભરાય તો રહેવાના જ છે. પછી હવે એટલામાં પુગાઈ સુધીમાં નીચે થી ઉભી ને બાકી જો ઓલો ઘોડો લઈ આવ્યો. હા જો ભારતીબેન ત્યાંથી પેલા તો ઘોડો લઈ આવ્યો, પછી જમવા બેઠા. હવે છે ને હું કહું દફતર હવે બધા જમી લીધું ને આ ઉતરી ગયું ને તો ફટાફટ માથે પ્લાસ્ટિક પાથરી દઈએ ને પછી ઓલી લીલા કલર ની નેટ પછી પાછી ચીંદરી બાંધવી જોઈએ. એ બધું કામમાં હવે એક જણો ન પૂગે, કામ 2-3 જણા જોઈએ. હા તેમાં જો જમી લીધું ને ત્યાં પોતું મારવાનું બાકી હે, ઓલી બે રમે તો પોતું મારીને પછી આવું. હાલો તો અટાણે 5-5 જેવું થયું ને જો ફાઇનલી લગભગ 2 વાગ્યાનો વર્ગ્યો તો હું અટાણે 3-3.25 કલાક જેવું થયું. જૂનો લબાચો હતો ને એ બધો નીકળી ગયો ને જા નવું થઈ ગયું આખું. બે બાજુ એક આ બાજુ ઘોડો રાખીએ ને આ બાજુ દક્ષાને કીધું તો તે જો ઓલું બેરલ છે ને આપણું પાણીનું એ એક ખાલી કરી ને રાખીને ચડી જાય એની ઉપર. પછી પેલાની અંદર પ્લાસ્ટિક નાખ્યું ને ઉડે નહીં ને એવા હાટું પછી એની હારો લીલા કલરનો પટ્ટો હતો ને એ ચડાવતા ગયા ને હિન્દ્રી બાંધતા ગયા. જો આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું ઘર. ઘડીક વાર ગાયને અંદર રાખી હતી પણ ગાય છે ને ભાગાભાગી કરતી હતી એટલે પછી એને બાઈને બાંધી હતી ને નિરાતે કામ કરી લીધું. હવે ગાયનું ઘર થઈ ગયું તૈયાર. હવે આપણે નાવા ધોવાનું કરીએ. જો દક્ષા ટેબલ ને ધોવા માંડી. હાલો તો જો અટાણે 8 વાગ્યા ને આપણે જ્યાં લઈ લીધા ચડવીના પાન. દક્ષા જોઈને નસો કાઢવા માંડીશ. 2-3 કરી લીધા ત્યાં ને હજી એક બાકી છે.
સુધારવા તો કરી ના કાઢવું તો કરીને આપણે પણ આજ છે ને આપણે પાત્રા નથી બનાવવાના. આ અળવીના પાન જોઈને બધાને એમ થતું હોય છે કે વિરમને પાત્રા બહુ ભાવે ને કે પાત્રા બનાવવાના હે. પણ આજ છે ને આપણે પાત્રા નથી બનાવવા ને બનાવવાના છે ભજીયા ભજીયા બનાવવા છે. અળવીના પાનના. એટલે જો દક્ષા છે ને આ મોટી મોટી ડાળખીઓ છે ને નસું છે ને એ કાઢી નાખે ખાલી, ને બાકી કોઈ દેખાય તો ખાલી ચાકુ મારીને જ આવી રીતના બે બે કટકા કરી નાખે. છે ને જાની બધા ઓલા તાર હતા ને કાઢી લીધા ને હવે છે ને આને સુધારવાનું ચાલુ કરી દીધું પાત્રા. ઓલા આપણે પાત્રા બનાવતા હતા સીધા ઓલા લોટ ચોકડી રોલવા હતા, આપણે રોલવા દીધો. હવે છે ને જાને આપણે પાલક ને સુધારતા હોય ને એવી રીતે સુધારી નાખવાના. આપણે ભજીયામાં પાલક મેથી ને એવું નાખતા છે, એ કઈ નથી નાખવાનું. જા નાખવાનું છે પાત્રાના પાન, પછી એ સુધારવા માંડું. તો જે આપણે બધી તૈયારી થઈ ગઈ પાત્રાના ભજીયા બનાવવાની. પાત્રા સુધારાઈ ગયા પાન. હવે છે ને આપણે જો ટોપિયામાં લઈ લીધો ચણાનો લોટ ને આપણે સુધારી લીધા ને હવે એમાં આપણે એડ કરી દઈએ, નાખી દઈએ. પછી આપણે સુધાર્યા લીલા મરચા પણ થોડાક સુધાર્યા તીખા છે, એટલે મોડા હોય તો એ હાલે, તીખા હોય તો જેમ ભાવતા એટલા નખાય. ને પછી આપણે લીધું છે મરીનો ભૂકો, એ આપણે થોડોક જ નાખવાનો છે. પછી એમાં નાખવાનું છે મીઠું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે. પછી આપણે થોડાક લીધા છે અજમા. અજમા આપણે હાથેથી ચામચો મોરી નાખવાના. આપણે ભજીયા બનાવતા હોય તો આપણે અજમા તો નાખતા જ હોય. હવે આપણે નાખવાની તેમાં થોડીક મરચાની ભૂકી. તમે ન નાખવી તો ન નાખો, આપણે ભજીયામાં તો નાખતા નથી, પણ આપણે પાત્રાના બનાવ્યા ને એટલે નાખી છે. હવે એમાં નાખવાનો છે આપણે હાંજીના ફૂલ. તો આપણે ભજીયામાં નાખતા જ હોય. ને હવે છે ને આમાં આપણે તમે છે ને ધાણા જીરું નાખી શકો, આખા ધાણા નાખી શકો, એ આપણે નથી નાખતા. આખા ધાણા એ નથી નાખતા, ધાણા જીરું નથી નાખતા, એટલે એ આપણે સ્કીપ કરી નાખ્યા છે. ને હવે છે ને આપણે છેલ્લે આ ધાણા ભાજી સુધારીને એ નાખવાનું છે. ધાણા ભાજી વગર બધું અધૂરું છે, એટલે ધાણા ભાજી તો જોઈએ જ આપણે ગમે બનાવીએ એમાં. છેલ્લે છે ને આપણે નાખવાનું છે લીંબુ. પછી આપણે એક આખું લીંબુનો રસ. તો તમારે એ પ્રમાણે વધારે હોય તો વધારે લીંબુ નાખી શકો, ને જે પ્રમાણે હોય એ પ્રમાણે લીંબુ નાખી. તો હવે છે ને એટલું બધું તો આપણે નાખી લીધું. તો હવે છે ને આપણે કોઈને ખાંડ ભાવતી હોય ને ગીરા સેજ કરવા હોય ને તો ખાંડ નાખી શકો. તો આપણે ભજીયામાં નાખવાની નથી ખાંડ, તો આપણે નથી નાખવાની. હવે થોડુંક આપણે છે ને મોણ નાખવાનું છે તેલનું. આપણે જે શાકમાં વઘારતા હોય ને એ તેલનું મોણ. પછી આપણે નાના 3-4 પાવડા નાખી દીધા. હવે બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ. તેલનું મોણથી જ આપણે પેલા મિક્સ કરી લઈએ, પછી આગળ જોઈએ. તો જો તેલનું મોણ નાખ્યું હતું ને એ બધું બરાબર રીતે આપણે મિક્સ કરી લીધું. હવે છે ને આપણે થોડું થોડું પાણી નાખીને આખું બેટર તૈયાર કરી લઈએ. તો જો આપણે પાણી નાખીને આખું બેટર તૈયાર કરી લીધું છે. આપણે ભજીયાનું બનાવતા હોય ને એવું જ બેટર કરવાનું છે. હાવ જાડું નથી કર્યું ને હાવ પાતળી નથી કર્યું, મીડિયમ રાખ્યું છે. ને હવે છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ, પછી ભજીયા પાડવા માંડીએ એટલે આપણું બેટર મસ્ત તૈયાર થઈ ગયું. હવે આપણે તેલ મૂકી દઈએ. હવે જે આપણું તેલ ગરમ થઈ ગયું ને હવે છે ને આપણે ભજીયા પૂરવા માંડીએ. તેલ ખાસ થવા દીધું ને હવે છે ને આપણે ધીમા ગેસે ચડવા દેવું.
ભજીયા આર્યું ડીશમાં તો છે બીજું જોઈએ હાલે આપું પણ ઠાર જેવો ગરમ ગરમ છે હાલે જોઈ ધગે છે જો પીયું તો લઈને વહી ગઈ ને જો આપણો એક ઘણો તૈયાર થઈ ગયો બીજા જો દક્ષા મીંડી પૂરવા આગળ થઈ જાય એટલે ફટાફટ બે જાય ને જો ગોળવાળી આપણી ચટણી છે ને એ ગરમ પાણીમાં ગોળ પલરવા મૂકી દીધો કે હમણાં એમાં ચટણી બનાવી લઈએ આ ચટણી ખાતા દક્ષા આપડે તમારા ઘરે જઈએ ને તો અહીંયા ઓલો ધ્રુવ ને હવે ઈ એમ જ કે મારે ઈ ચટણી ખાવી ખાવી ઈ ભાવે બધાને હવે ઓલી સબરસ ની તો બનાવીએ પેકેટ આવે ઈ ને આઈ બનાવીએ બે બનાવીએ અમારે ઈ અહીંયા ધ્રુવ ઈ ચટણી ખાતા શીખી ગયો ને દક્ષા જો હવે મોટા મોટા ભજીયા કરતા શીખી ગઈ હું અહીંયા આ ચટણી બનાવતા શીખી ગઈ ભજીયા તો આવડા જ બનાવતી બહુ મોટા નહીં બહુ નાના નહીં માના મોટા મોટા હોય આથી થોડાક મોટા હોય જો ગરમા ગરમા ભજીયા અને ચટણી બધા બધી વેરા કરવા બી જાય હમણાં તો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય આવા ભજીયા ખાવા હોય તો અમારી રીતે બનાવજો બહુ મજા આવશે ને હવે આપણે આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો ભજીયું કેવું બન્યું ચેનલમાં મસ્તીનું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને